સાવલીના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે અને અમિત ચાવડા, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે તેમનું ખેસ પહેરાવી અને સ્વાગત કરવામાં આવ્યું છે. તેમની સાથે તેમના સાથીદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા એક સારા સમાચાર કોંગ્રેસ માટે, મોટા સમાચાર કોંગ્રેસ માટે, કારણ કે અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જતા હતા અને હવે આ દ્રશ્યો કોંગ્રેસ માટે રાહતરૂપી છે, કારણ કે અમિત ચાવડા અત્યારે ખેસ પહેરાવી અને સ્વાગત કરી રહ્યા છે તમામ કાર્યકર્તાઓનું. સાવલીના પૂર્વ ધારાસભ્ય છે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે અને હવે થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગેની સત્તાવાર રીતે માહિતી આપવામાં આવશે. વડોદરાના સાવલીના પૂર્વ ધારાસભ્ય છે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે તેમના ટેકેદારો પણ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. તો પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. જી હા, લોકસભા ચૂંટણી પહેલા જ એક મોટા સમાચાર, રાહતના સમાચાર કોંગ્રેસ માટે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ડોક્ટર જીતુભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વિજયભાઈ, મુખ્ય પ્રવક્તા અને ભાઈ શ્રી મનીષભાઈ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, ખૂબ સિનિયર આગેવાન, રાજકીય અને સામાજિક ક્ષેત્રે વર્ષો સુધી પ્રજા વચ્ચે રહી અને સક્રિય યોગદાન આપનાર એવા આદરણીય ખુમાનસિંહભાઈ આજે કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ મેળવી રહ્યા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી ખુમાનસિંહભાઈ અને એમની સાથે જોડાયેલા સૌ વરિષ્ઠ આગેવાનોને આવકારીએ. સાવલી વિધાનસભા મત વિસ્તાર, વડોદરા જિલ્લો અને સમગ્ર ગુજરાતમાં વર્ષો સુધી રાજકીય રીતે સક્રિય યોગદાન આપી ને પ્રજાના પ્રશ્નો માટે સતત લડત લડતા 4 વખત સુધી વિધાનસભામાં સક્રિય પ્રતિનિધિત્વ કરી ને સામાન્ય ગરીબ માણસની જે પણ સમસ્યાઓ હોય, જે પણ પ્રશ્નો હોય, એના માટે સતત ઝઝૂમતા ખુમાનસિંહભાઈને આખા ગુજરાતના લોકો ખૂબ નજીકથી સારી રીતે ઓળખે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષથી નારાજ થઈ અને પક્ષથી દૂર થયા હતા, પણ ત્યાર પછી સતત ફરી પાછી પોતાની ભૂલનો સ્વીકાર કરીને કોંગ્રેસ પક્ષમાં સક્રિય થવાની એમની જે લાગણી હતી, અને એમાં અહીંયા ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પણ વરિષ્ઠ જે આગેવાનો અને કાર્યકરો છે એમની પણ લાગણી હતી કે ખુમાનસિંહભાઈ ફરી કોંગ્રેસ પક્ષમાં સામેલ થાય અને સક્રિય રીતે કામ કરી ને કોંગ્રેસ પક્ષને એ વિસ્તારમાં અને વડોદરા જિલ્લામાં મજબૂત બનાવે. આજે કહેતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી સામે લડત લડવા માટે જ્યારે સમાન વિચારધારાવાળા સૌ સાથે મળી સમાજ, જ્ઞાતિ કે વિસ્તારથી ઉપર ઉઠી અને એક બનીને લડવાની તૈયારી કરતા હોય, એવા સંજોગોમાં ખુમાનસિંહભાઈ પુનઃ કોંગ્રેસ પ્રવેશ મેળવ્યો છે, ત્યારે એનાથી ત્યાંના સ્થાનિક સંગઠનને એક તાકાત મળશે અને સતત પ્રજા વચ્ચે રહેનાર એક આગેવાનના આવવાથી એ વિસ્તારના પ્રજાના પ્રશ્નોને પણ વાચા આપવાની સરળતા રહેવાની છે. ત્યારે ફરીથી ખુમાનસિંહભાઈને પોતાના ઘરમાં પાછા પ્રવેશ આપતા અમે સૌ પણ આનંદ અનુભવીએ છીએ અને આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખુમાનસિંહભાઈના પ્રવેશને બિરદાવવા માટે પધાર્યા છો. તમારા સૌનું પણ સ્વાગત કરીએ છીએ અને આપ સૌ જાણો છો એમ 23 એપ્રિલ
2019ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને વડોદરા બેઠક પર કોંગ્રેસ પક્ષે એક યુવાન સતત પ્રજા વચ્ચે રહેનાર, યુવાનોના પ્રશ્નોને કોલેજ કાળથી વાચા આપીને લડત લડનાર એવા પ્રશાંત પટેલને જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનાવ્યા હોય ત્યારે આપણે પ્રશાંતભાઈને કોંગ્રેસને જીતાડવા માટે અને સાવલી વિધાનસભામાં ફરી બહુમતી લાવવા માટે આજથી જ કામે લાગી જઈએ અને આ ચૂંટણીમાં જે રીતે આખા દેશનો માહોલ છે એ જ માહોલમાં ગુજરાત પણ જોડાય અને પરિવર્તનની હવા જે આખા દેશમાં શરૂ થઈ છે એ પરિવર્તનની હવાને ગુજરાતમાં આપણે સૌ વેગ આપીએ અને બહુમતી બેઠકો ગુજરાતમાંથી કોંગ્રેસ જીતીને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરીએ. દેશમાં લોકશાહી બચાવવાની, સંવિધાન બચાવવાની જે લડત શરૂ થઈ છે, આ બીજી આઝાદીની લડાઈમાં આપણે સૌ સક્રિય રીતે જોડાઈને રાહુલજીના નેતૃત્વમાં ફરી દેશમાં સામાન્ય જન માટેનું શાસન આવે, સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી ને સામાન્ય લોકો માટે કામ કરવાવાળી સરકાર આવે, એ દિશામાં સૌ આગળ વધીશું એવી આજે આપ સૌને વિનંતી અને શુભેચ્છા છે. આજે ખાસ કુમાનસિંહભાઈની સાથે તમામ મિત્રો જોડાયા છે. મારે તો અંગત રીતે દરેકની સાથે સામાજિક ને વ્યક્તિગત પણ સંબંધો રહેલા છે, પરિચય રહેલો છે, પણ પેલું કુટુંબમાં ક્યાંક નાનું મોટું મન દુઃખ થાય. આજે આપણે બધાએ એને સુધારીને આગળ મજબૂત કુટુંબ આપણું જે રીતે ભૂતકાળમાં હતું એ જ રીતે આવનારા ભવિષ્યમાં પણ વધારે મજબૂત કુટુંબ બને એ દિશામાં આગળ વધવું છે. ત્યારે ઉદયસિંહભાઈ હોય, નારસિંહભાઈ હોય, દિલીપભાઈ હોય કે રાજેન્દ્રસિંહભાઈ હોય કે તમામ મિત્રો જે કુમાનસિંહભાઈની સાથે આજે જોડાયા છે, ફરીથી એમનું બધાનું સ્વાગત કરું છું. ને આપણો પરિવાર જેમ ભૂતકાળમાં મજબૂત હતો એ રીતે સાવલી વિધાનસભા અને સમગ્ર વડોદરા જિલ્લામાં મજબૂતાઈથી ભાજપ સામે લડીએ એવી પ્રાર્થના અને શુભેચ્છા સાથે ફરી સૌને નવા જોડાયેલા મિત્રોને આવકારું છું. પ્રદેશ પ્રમુખ મુરબ્બી શ્રી અમિતભાઈ, ઉપપ્રમુખ ડૉક્ટર સાહેબ, વિજયભાઈ, મનીષભાઈ, મારી સાથે આજે કોંગ્રેસમાં જોડાતા સૌ મિત્રો, શુભેચ્છકો, પ્રિન્ટ મીડિયાના મિત્રો, આજે કોંગ્રેસમાં જ્યારે મારી ઘર વાપસી થાય છે ત્યારે હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. બે 2017ની ચૂંટણીમાં થોડુંક મનદુખ થયું. પરિણામે છાતી પર પથ્થર રાખીને કોંગ્રેસ છોડવી પડી. વર્ષો સુધી ભાજપની સામે વિધાનસભા, તાલુકા પંચાયત, સહકારી માળખાની ચૂંટણીઓ હોય તો ઝઝુમ્યો છે. ભાજપના કોઈ કાવા દાવાની અંદર, ભાજપની કોઈ લાલચમાં આવ્યા વગર જિલ્લામાં, તાલુકામાં કોંગ્રેસ કેમ મજબૂત બને, પ્રદેશ કોંગ્રેસ તરફથી જનરલ સેક્રેટરીનું પદ પણ મેળવેલું, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ હતો, એઆઈસીસીના મેમ્બર તરીકે હતો, 90 થી 95માં સંસદીય સચિવ પણ હતો. મારી આવડત, મારી બુદ્ધિ, મારી કોઠાસૂઝને કારણે કોંગ્રેસનું સંગઠન કેમ મજબૂત બને એ તરફના મારા પ્રયત્નો રહેલા. પણ 17માં કોણ જાણે કેમ એક થોડુંક મન દુઃખ થયું, પરિણામે કોંગ્રેસ છોડી. છેલ્લા 1 વર્ષથી મને એમ થયું કે આજે ભાજપની દેશમાં સરકાર છે, સરમુખત્યારશાહીનું રાજ છે. ભૂતકાળમાં જ્યારે હું ગુજરાતની વિધાનસભામાંથી બહાર નીકળતો હતો ત્યારે તે વખતના મુખ્યમંત્રી, આજના વડાપ્રધાને મને એમ કહેલું કે ખુમાનસિંહ અમારી સાથે આવી જા, તારી તાકાત શું કામ વેડફે છે. ત્યારે એ વખતે મેં મુખ્યમંત્રીશ્રીને એમ કહેલું કે તમારું ભાવિ કંઈ લાંબુ નથી,
તમારી જે કામ કરવાની પદ્ધતિ છે, તમારી જે વિચારધારા છે, એ વિચારધારો અને મારી વિચારધારા મળતી નહીં આવે. અને હું તમારું ભાવિ લાંબુ નથી જોતો, પણ ખેર એ વાત ખુદાને મંજૂર નહીં હોય, ભગવાનને મંજૂર નહીં હોય કે આજે એ દેશના વડાપ્રધાન થયા. આ દેશની અને ગુજરાતની આપણી કમનસીબી છે કે સરમુખત્યારશાહી વિચારો ધરાવતા, હિટલરશાહી વિચારો ધરાવતા એક વ્યક્તિ આજે ગુજરાતને દેશમાં જેને શાસન ચલાવ્યું. શાસન એવી રીતે ચલાવ્યું કે આજના યુવાન વર્ગને કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું. અને એ શાસન દરમિયાન કોંગ્રેસની નાની મોટી ભૂલો હોય, એ ભૂલોને હિટલરશાહી જેવી વ્યક્તિએ, આરએસએસવાદી હોય, વીએચપી હોય, એવા લોકોએ આ યુવાનોને ભડકાયા અને પરિણામે અનેક લાલચોની અંદર આ દેશનો અને ગુજરાતનો યુવાન ફસાયો. પરિણામે ભાજપની સરકાર બની. પ્રમુખ સાહેબે કહ્યું એમ કે છેલ્લા 4.5 વર્ષથી આજે ગુજરાતમાં જે રીતે ભાજપનું શાસન ચાલી રહ્યું છે, દિલ્હીમાં સંવિધાનોને તોડવામાં આવે છે. જે સરકારની એજન્સીઓ છે, એ એજન્સીઓનો એવો ઉપયોગ કરવામાં આવે છે કે આ લોકશાહી ખતરામાં છે. છેલ્લા 1 વર્ષની અંદર સુપ્રીમ કોર્ટ હોય, આરબીઆઈ જેવી સંસ્થાઓ હોય, સ્વાયત્ત સંસ્થાઓ જ્યારે કહેવાય, એવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને, એવી સંસ્થાઓના હાથા બનાવીને સંવિધાનને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.